હા, પછી મારે એક વાત કરીશું તમને. થાશે હુકમ નામું ન્યા નહીં હાલે બાનું, થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. માટે તને સંતો ચેતાવે છે સાનું, રામજીભાઈ રટેનો એક પ્રસંગ સાંભળજો મિત્રો. મારે એક વાત આપને કરવી છે. ગોહિલવાડનો આજે કલાકાર વૃંદ ગોહિલવાડનું છે. રજવાડા બધાને સલામ છે મારી. જુનાગઢ હોય, જામનગર હોય, ઝાલાવાડ હોય, ધાંગધ્રા હોય, ગમે હોય, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. ગોહિલવાડ ગોહિલવાડ છે સાહેબ. હું તમને પ્રમાણ સહિત વાત કરું છું કે ગોહિલવાડના એક જ રાજમાં ભાવનગરમાં એક એવો રિવાજ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ. આ ભાવનગર સિવાય ક્યાંય હતું જ નહીં, ક્યાંય નહોતું. હા, અને એક ઘટના બની છે સાંભળજો. 1954-55 રજવાડા ખતમ થઈ ગયા. 48માં 1954-55 મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા. એવે વખતે ગામડામાં એક બળદ ચોરાઈ ગયા ખેડૂતના. અને ગામડાનો માણા બળદ કોક લઈ ગયું. પછી એને વિચાર આવ્યો કે આપણા ઘરમાં ચોરી થાય, આપણું કોક લઈ જાય તો આપણે રાજને ફરિયાદ કરાય. એ ગામડાના માણાને ખબર નહોતી કે રજવાડા ખતમ થઈ ગયા, દેશ આઝાદ થઈ ગયો. અટાણે ઘડાય નથી, તેદી ક્યાંથી હોય? અટાણે ક્યાં ઘડાયને ખબર છે? ગામડેથી આવેલો સાહેબ માણા. બનેલી હકીકત આ ભાવનગરની. હમણાં બાપુ કાલ આજે કે પ્રસંગ આપ્યો હતો પટણી સાહેબનો, ભાવનગરની બનેલી ઘટના. એવી આ બનેલી ઘટના ભાવનગર આવી. ક્યાં વાત. અને પૂછ્યું મારે ભાવનગર મહારાજને મળવું છે. કોઈ કીધું ભાઈ તો મદ્રાસ છે. હે, મદ્રાસ છે? તો એ માણા ગામડાનો મદ્રાસ ગયો ટ્રેનમાં સાહેબ. અને મદ્રાસમાં એને મુલાકાત માંગી. અને ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને એમ કે અહીં જાત્રા કરવા આવ્યા છે એટલે મને મળવું હોય છે. એટલે મુલાકાત માંગી. એટલે ગામડાનો ખેડૂ મેલા ઘેલા લુગડા સામે આવીને ઉભો રહ્યો. બાપુ જય માતાજી. જય માતાજી ભાઈ. અને કોઈ જાત્રા કરવા આવ્યા છો? ના બાપુ, જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે આવ્યો છે. ઓહો, અહીં મારી પાસે આવવાનું કારણ? બાપુ મારા બળદ કોક લઈ ગયું. આહા, હવે કલ્પના કરજો. કૃષ્ણકુમાર સિંહ જે બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. વિચાર કર્યો કે આ માણસને ખબર નથી કે રજવાડા ખતમ થઈ ગયા અને દેશ આઝાદ થઈ ગયો છે. ખુલાસો ન કર્યો. બળદ લઈ ગયા ભાઈ કોઈ? હા બાપુ, બળદ લઈ ગયો. માથે હાથ મૂકી 18 ભાદરનો ધણી સાહેબ. શું પ્રજા પ્રેમ વિશે કલ્પના તો કરો તમે. યથા રાજા તથા પ્રજા સાહેબ. એ હતો અટાણ. યથા પ્રજા તથા રાજા. મોકલ્યા આપણે વાહ. બાપુ કહે છે ને ઘણી વાર હાથગત રીતે માથે હાથ મૂકીને પાસે બેહાડીને શું પૂછ્યું ખબર? કઈ બળદ લઈ ગયું ભાઈ? કે બાપુ બપોરે ભાત આવ્યું ને, મારા પત્ની ભાત લઈને આવ્યા. હું જમી અને ઝાડની છાંયો હૂતો બાપુ ઉછો તો બળદ નહોતા, કોક લઈ ગયું હતું. કૃષ્ણકુમાર સિંહજી કે નાયક બેઠા છે ને અહીંયા હવાઈ ને. કૃષ્ણકુમાર સિંહજી કે હૂતો તો લઈ ગયા? તો કે હા. તો કે હા, મેં જાગતા હતા ને બધું લઈ ગયા. હા, મેં જાગતા હતા ને બધું લઈ ગયા. પણ અહીં સુધી આવ્યો તો 5000 રૂપિયા લેતો જા. તેથી 5000 આપ્યા સાહેબ. 5 લાખ જેવા ગણાય. ઈ ભાવનગર
સંસ્કૃતિ અદ્ભુત એનો મારે એક પ્રસંગ આપને કહેવો છે. ગોંડલના ધણેરમાંથી ભાવનગર મહારાજ નીકળે છે. એક મુસ્લિમ છોકરો ઘેટા બકરા ચારે છે. વિચરતી કોમ છે ને, એટલે મારે આ ખાસ પ્રસંગ આપને કહેવો છે. એ વગડાની માલિબા ભાવનગર મહારાજને નીકળવું. 10-12 વર્ષનો છોકરો એક ઘેટા બકરા ચારે છે. એને હમી ભાવનગર મહારાજે નજર કરી તો એમથી ગો આ તો કાદવ મારતન પડ્યું લાગે છે. એનું કપાળ, એની આંખ્યું. અહીં આવી તો બેટા પાસે બોલાય. તારું નામ શું? બાપુ મારું નામ મુબારક છે, હું મુસ્લિમ છું. ઓ મુબારક તારું નામ છે? તો હા. બાપુ મારા માવતર મરી ગયા છે, હું ઘેટા બકરા મારા માલિકના ચારું ગુજરાન કરું છું. અને એ વ્યક્તિ 1000 ભાદરના ધણી એટલું કીધું તું સાહેબ કે આવું જ મારી હારે ભાવનગર? હા બાપુ તમે કહેતા હો તો આવું, પણ આ મારા ઘેટા બકરા મારા માલિકને હોપીને આવું. તમે કલ્પના તો કરો, 18 પાદરનો ધણી ધણહેરમાં રાહ જુએ છે અને એક મુસ્લિમ 10-12 વર્ષનો છોકરો ઘેટા બકરા લઈને પોતાના માલિકને હોપીને કહે છે કે તમારા ઘેટા બકરા ગણી લ્યો, સંભાળી લ્યો, મને રજા આપો, મારે જવું છે, મારી ભૂલ થઈ તો માફ કરજો. અને આવ્યો મુબારક. ભાવનગર મહારાજને ભાવનગર લઈ ગયા. ભાવનગર લઈ ગયા પછી એને નાનું નાનું કામ સોંપે. નાના નાના કામ કરતા કરતા એટલી બધી ઈમાનદારી, એટલી બધી છોકરાની પવિત્રતા ધીરે 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 મોટો થાય. અને મોટો થયા પછી નીલમબાગનો ચોકીદાર બનાવ્યો સાહેબ. અને નીલમબાગનો ચોકીદાર એવો બનાવ્યો, બળદેવભાઈ નરેલા વાત કરતા સાહેબ આપણે રાજકવિને કે ખાટલે આવી અને નીલમબાગને દરવાજે મુબારક સુઈ જાય. પછી ભાવનગર રાતની માલિપા નીલમબાગની માલિપા ચકલું ન ફરકી શકે સાહેબ, આટલી ઈમાનદારી માણસ. એમાં ધીરે 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 વિશ્વાસ એટલો પ્રાપ્ત કર્યો કે ભાવનગર મહારાજે એકવાર બોલાવ્યો, મુબારક અહીંયા આવતા ભાઈ, જુવાન જોત થઈ ગયેલો. હા બાપુ, આ ઝવેરાત છે ને આ તેજુરીમાં, એનો ચાવીનો જુડો હું તને સોંપું છું, આજથી ધ્યાન રાખજે ચાવીનો. અને ચાવીનો જુડો લેતી વખતે એ વખતનો મુસ્લિમ બિરાદર એટલું બોલ્યો તો કે બાના માટે દુખડા પડે તો કોણ જપે તારા જાપ, પ્રભુ તારી બાનાની પતરા. હે ઈશ્વર, હે અલ્લાહ, હે માલિક, જે નામથી સંબોધો ઈ તું મારી લાજ રાખજે. ચાવીનો જુડો લીધો સાહેબ. પણ મહારાણીને દાગીના પહેરવા હોય તો દરવાજેથી મુબારકને બોલાવવો પડે. મુબારકભાઈ આવો ને, મારી દાગીના જોઈશ. અને આમ દાગીના લઈ લે, પછી તાળું મારી અને દરવાજે વયો જાય. એમાં સોનાની કસોટી તો સોનાની હોય ને સાહેબ, કથિરની થોડી કસોટી હોય. ભગત બાબુ લખ્યું કે જેની ફોરમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ જેની ફોરમ જેની ફોરમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડ અલબેલી એને કોઈ ના પૂછે કાગડા, પણ ગાવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. કસોટી આવી છે. કેવી કસોટી આવી ખબર? મહારાણી એ દાગીના પહેર્યા અને પુસ્તકમાં વાંચન કરે છે, વાંચે છે પુસ્તક. એમાં પ્રસંગ ગમ્યો એટલે મહારાણીને એમ થયું મને યાદ નહીં રહે, એટલે પોતાનો હાથા હીરાનો જે હાર હતો ને એ પુસ્તકમાં મૂકી દીધો. પુસ્તક બીડી, પુસ્તક મુકાઈ ગયું, મનમાંથી નીકળી ગયું હાર ક્યાં ગયો, હાર ક્યાં ગયો, હાચા હીરાનો હાર ક્યાં ગયો. ગોતી 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 ઘરમાં મળ્યો નહીં. ભાવનગર મહારાણી મહારાજને કહે છે, મહારાજ ચાવીનો જોડો કોને સોંપ્યો છે? જો આ કસોટી આવી સાહેબ, કાન ખોલીને સાંભળજો મહારાજ. એમાંય વિચરતી કોમ જે વડીલો બેઠા છે, મિત્રો, બહેનો, દીકરીઓ, ખાસ સાંભળે. આપણી પરમાત્મા કેવી લાજ રાખે એનો આ પ્રસંગ છે સાહેબ. ભલે આપણે વગડાની માલિપા રહેતા હોય, વગડાની માલિપા એટલે પરમાત્માને ખોલે રહી છીએ આપણે, એનું કેવું જતન કરે એનો આ પ્રસંગ છે સાહેબ. ચાવીનો જોડો કોને હોય પહોંચે? મુબારક ને મહારાણી. તો આજ સાંભળી લ્યો,
મને ગમતો તો હાર તેજુરીમાં નથી. હે નથી હાર ગોઈતો તમે? હા ભાવ ગોઈતો નથી મળતો. કાંઈ વાંધો નહીં. મહારાણી કહીને વયા આવ્યા. દરવાજે બેઠેલા ચોકીદાર મુબારકને બોલાવીને ભાવનગર મહારાજ પ્રશ્ન પૂછે છે. મુબારક, હા બાપુ, મહારાણીને જે હાર ગમતો તો એ જડતો નથી, ક્યાં ગયો હશે ભાઈ? જોયું આ ડાયા માણાની વાત, ક્યાં ગયો હશે ભાઈ? હા મેં ઉભો બનેલી હકીકતો સાહેબ, એના પરિવારો અટાણે જીવે છે, એ વાત તમને હું કરું છું. બાપુ ચાદર હતી ને પાથરી આમ સામે, બાપુ આ ચાદર પાથરીનું 5 વાર ખુદાની નમાઝ પઢું છું. બાપુ યાર મેં નથી લીધો, યાર મેં નથી લીધો, યાર મેં નથી લીધો. આટલું જ બોલ્યો ભાવનગર મહારાજે. પછી પૂછ્યું નહીં કાંઈ અને નીકળી ગયો અને દરવાજે જઈને ખાટલે બેહી ગયો. પણ આંખમાંથી આંસુ શરૂ થઈ ગયા માણસને. ઓ આવી કસોટી મારી કરવી હતી? હે પરવરદિગાર, હે દીનાનાથ, હે નોધારાના આધાર, ભાવનગરનું કલંક ચડ્યું મારી માથે. ઓહો કલંક ચડ્યું મારી માથે. કબ્રસ્તાનની માલિપા મને જગ્યા નહીં મળે. હાહાકાર ભરે મૂકે, ભરે મૂકે. અને એક વાર હાહાકારો બોલ્યો, સાંભળજો. એ ઊંચો હા લઈને એટલું બોલ્યો કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે તે પર ન હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને એક આ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે. ઘર વખરી વહેંચીને પણ મેં મહેમાનની ઇજ્જત રાખી. હે ઈશ્વર મારી લાજ રાખજે. યા કરો લીધો ભાઈ, અને હા લીધો ને હેઠો મૂક્યો. તા મહારાણીની સ્મૃતિ થઈ ગઈ. ઓહ હાર તો મેં મૂક્યો છે પુસ્તકમાં. અડધી રાતે ઓલે હા હેઠો મૂક્યો અને આયા સ્મૃતિ થઈ ગઈ. જો ટેલિપથી પરમાત્મા કેવી રમત રમે છે. ઓહો યાદ આવી ગયું, પુસ્તકમાં મેં મૂક્યો છે હાર. અડધી રાતે ઉઠી ગયા મહારાણી, પુસ્તક લોયું લીધું, કબાટમાંથી ખોલ્યું, હાર મળી ગયો. પણ આ તો 18 પાદરની ધણિયાણી હતી, રાજપૂતાણી હતી. એની આંખમાંથી આંસુ શરૂ થઈ ગયા. રોય રોય હવાર સુધી આંખું હોજી ગઈ. અને શું કામે સોજી ગઈ આંખું? મેં નિર્દોષ માણસ ઉપર આક્ષેપ કર્યો કે હાર નથી. ભાવનગર મહારાજને આવીને કહે છે, મહારાજ મહારાણી કેમ આંખમાં આંસુ છે? મુબારક ક્યાં છે? તો કે દરવાજે બેઠો હશે, એને બોલાવો ને મારે માફી માંગવી છે. જોઈજો, વિચાર તો કરો સાહેબ. ક્યાં ચોકીદાર અને ક્યાં 18 પાદરની ધણિયાણી? આ ખાનદાની આદેશની, આ ગોહિલવાડની છે સાહેબ. મારે એની મહારાજ માફી માંગવી છે. કેમ? હાર મળી ગયો મહારાજ, મારાથી મુકાઈ ગયો તો પુસ્તકમાં, મારા મગજમાંથી નીકળી ગયો. મેં તમને કીધું ને કે હાર નથી મળતો, અને તમે મુબારકને બોલાવીને કીધું કે હાર નથી મળતો. તે દીનું મુબારક રોયા કરે છે. મહારાજ આહુડા પાડતો નથી, આહુડાને પી જાય છે. આહુડા પાડવા બહુ હેલા છે, આહુડાને પીવાય બહુ અઘરા છે. બોલાવો ને, મારે એની માફી માંગવી છે. આ ભાવનગર, આ ગોહિલવાડ સાહેબ, ધન્યવાદ. ભાવનગર મહારાજ એમ કે છે, મહારાણી તમે એકની માફી માંગતા, આપણે 2 માણસ એની માફી માંગવી છે. આમ રમણે હાથ દઈને બેઠો તો નીલમબાગને દરવાજે માણસે જઈને કીધું કે તને ભાવનગર મહારાજ બોલાવે છે. માણસ ગયો, બોલાવી અને લઈ આવ્યો. નીચું મસ્તક રાખી અને ઈમાનદાર ચોકીદાર એટલું બોલ્યો છે કે બાપુ હુકમ કરો, મારી કઈ ભૂલ હોય તો. ના ના મુબારક, મારા હામું જો ભાઈ, બેટા મારા હામું જો. બાપુ હામું કેમ જો? હામું જોવા જેવું નથી બાપુ મારામાં, મને નીચું જોવા નહીં, તું મારા હામું જો. હામું જોયું, હાર જડી ગયો મુબારક. હે નાચવા માંડ્યો સાહેબ, હાર જડી ગયો.
બાપુ હાર જડી ગયો તો હા બાપુ હાર જડી ગયો હોય ને તો આ ચાવીનો જોડો સંભાળી લ્યો, મુબારકને રજા આપો, હું ગમે ત્યાં મારી જિંદગી પૂરી કરીશ. હા ચાવી લઈને જો અયોગ્ય હોત ને તો મને ધરતીમાં જગ્યા ન મળત, ખુદાના દરબારની મારી પાસે મારે જવાબ દેવો કઠિન થઈ પડત. બાપુ આ ચાવીનો જોડો સંભાળી લ્યો અને મને રજા આપો. અને એ વખતે 18 પાદરના ધણીએ જવાબ આપ્યો છે, મિત્રો મુબારક આ ખોળિયામાંથી જીવ જાય તો જ મુબારક અહીંથી જાય, મુબારકને જવા દઉં નહીં. હે કે આ જીવ જાય તો જાય મુબારક, અને જવા નથી તો સાંભળજો મિત્રો, જિંદગી આખી રોક્યો. અને હવે મહત્વની વાત, આખા પ્રાણ હું તમને કહેવા માંગુ છું. એ મુબારક જ્યારે ગુજરી ગયો અને ભાવનગર મહારાજને કોઈ સમાચાર આપ્યા કે બાપુ પેલો ચોકીદાર ગુજરી ગયો, મુબારક ગુજરી ગયો આજ. હે કે બાપુ આજ રાતે ગુજરી ગયો. અને ભાઈ 18 પાદરનો ધણીએ હાહાકારો નાખ્યો, હાય હાય હાય, હવે હું દીવો લઈને ગોતવા જાઉં તો મને એવો માણા ન મળે, મારો ગુજરી ગયો ભાઈ. તો હા બાપુ આજ રાતે ગુજરી ગયો. ભાવનગર મહારાજે હુકમ છેડ્યો હતો કે રાજનું કાજ બંધ કરજો, રાજમાં કાંઈ કામ થવું ન જોઈએ, અને એટલું કામ બીજું કરજો કે મુબારકનો જનાજો નીકળે તો મને કોઈ ખબર આપજો, મારે કાંધ દેવા જવું છે. મારે એને કાંધ આપવા જવું છે. અને સાહેબ રાહ જોઈ ભાવનગર મહારાજ બેઠા છે, વાત કરતા નથી, આંખમાં આંસુ આવીને અટકી જાય છે, રોવે છે. એમાં કોકે આવીને કીધું, બાપુ જનાજો નથી નીકળ્યો હજી. કાંઈ વાંધો નહીં, બેસજો ભાઈ, 1-2 મિનિટ બેસજો. માણસે કીધું, તપાસ કરો તા જનાજાને કેટલી વાર છે. એ જનાજાને કેટલી વાર છે એ ભાવનગર મહારાજના સમાચાર લઈને માણસ જોવા ગયો ને પાછો આવ્યો. આવીને એટલું કીધું, બાપુ આમદાર જનાજો નથી નીકળતો ને એક જ કારણ છે, મુબારકને ઓઢાડવા કફન નથી. બાપુ મયત પડ્યું છે, 2 દીકરા એક ખૂણામાં બેઠા બેઠા રોવે છે, બાપુ એને ઓઢાડવા કફન નથી. અને ભાવનગર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, મારા મુબારકને ઓઢાડવા કફન નહીં? તો કે ના, હુકમ કરું છું, ભાવનગર રાજને સાજે હું કફન લઈ આવો, ભાવનગર રાજને સાજે એવો જનાજો તૈયાર કરો. હુકમ છો, અમલ થઈ ગયો. ભાવનગર રાજને સાજે એવો જનાજો તૈયાર થઈ ગયો. અને ભાવનગર મહારાજ આહા ઉગાડે પગે આમ કાટ પગથિયાં ઉતરી અને આવીને એટલું બોલ્યા છે કે તમારા ઇસ્લામ રિવાજ પ્રમાણે જનાજાના 3 કાંધ બદલતા આવજો, મારું કાંધ કોઈ કબ્રસ્તાન સુધી બદલશો માં, મારે મુબારકને કાંધ આપવું છે. અને ભાવનગર મહારાજ ભાવનગરની બજારમાં 3 કિલોમીટર સુધી ઉગાડ પગે હાલ્યા છે. અને ભાવનગર મહારાજ કબ્રસ્તાનમાં આવ્યા અને કબર ખોદાણી અને છેલ્લે પોતાના દીકરાને ઉપાડી અને દફનાવતી વખતે એટલું બોલ્યા છે, ગંગાજળિયો ધણી કે મુબારક અમને માફ કરી દેજે ભાઈ. આજ પણ ભાવનગર જાઓ તો કબ્રસ્તાનમાં મુબારકની કબર છે. એની ઉપર ઇંગ્લિશમાં એક વાક્ય લખ્યું છે, લોક ઓફ નીલમબાગનું તાળું સૂતું છે અહીંયા. અને પછી ભાવનગર મહારાજે આવી અને તપાસ કરી કે મારા મુબારકને ખાવા ઓઢાડવા માટે કફન કેમ નહીં? એટલે કામદારે આવીને કીધું કે બાપુ કફન ન હોય. કે કેમ? કોઈ દી થાળી પીરસીને જેમો નથી રાજમાઈ. કે તો શું જમતો? તમે જમીન ઉભા થાવ, તમારી થાળીમાં વધ્યું હોય ને એ મુબારક કાયમને માટે ખાતો. ભાવનગર મહારાજે એમ કીધું મારી થાળીમાં ન વધ્યું હોય તો એમાં પાણી ડોઈને પી જતો, દિવસ કાઢી નાખતો તો. બાપુ કોઈ દી એને ખાધું નથી. એના 2 દીકરા, એમાંથી એક દીકરો ગુજરી ગયો ને એકને ભણાવ્યો. એ ડોક્ટર ઉમરભાઈ મોવામાં ઘણા વર્ષો સુધી રહ્યા. એ ઉમરભાઈનો દીકરો મારા જુનાગઢમાં હાલમાં અલીભાઈ છે. એટલે ભાવનગર રાજને સલામ એટલા માટે કરું છું કે સુખ દુઃખે સમભાવ રાખે એવા રાજપૂતો નાની, એટલું મારા પ્રાણથી પ્યારા લખી લેજે કૃષ્ણના લાલા. હાથ હી તોડું નહીં ની દોરી, તેને ભયે હદક નમાય માતા ગાય માલ ના દાણા વિરોધી સુખ દુઃખે
ભાવ રાખે એવા રાજપૂતોના નીમ એટલું મારા પ્રાણથી પ્યારા લખી લેજે કૃષ્ણલલા. એક વિનંતી બધા મિત્રોને, ભાઈ બધા મિત્રોને એક વિનંતી, હું જે ગીત રજૂ કરું છું એ ગીત ઝવેરચંદ મેઘાણીનું છે, આપણા લોક સંગીતનું જેને રાષ્ટ્રગીત કહેવાય. આ બધું આવે છે ક્યાંથી, આ બધું કેવી રીતે બને છે? તો મેઘાણીના કાવ્યની માલિપા બધું આવી જાય છે કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ, ગોલા રાવણ કે દી ધારાય ધારાય રંગો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો. ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોમાં ચોડ્યો કસુમીનો રંગ, એનો પ્રસંગ સાંભળજો. મને અટાણે યાદ આવે, મારે કેવો જ છે તમને આમ સમય મર્યાદા છે તોય. જુનાગઢ થી તમે રાજકોટ આવો ને, વડાલ ને ચોકી બે ગામ આવે, અને કાદુ મકરાણી નું જે બારવટું હાલતું હતું, કાદુ મકરાણી વડાલ ભાંગવા માટે આવ્યો. વડાલ આજ ભાંગ્યું કાલ ભાંગે, આજ ભાંગ્યું કાલ ભાંગે, જેના ભણકારા વાગતા હતા એ વખતે 18 વર્ષની દીકરાની વહુ માથે ભાત લઈને તૈયાર થઈ. એટલે હા હું એટલું પૂછ્યું, વહુ ક્યાં જાઉં છું? ભાઈજી તમારા દીકરાનું ભાત દેવા જાઉં છું. અને શું કીધું સાસુએ કે વહુ આટલા દાગીના પહેરીને આવ્યા છો, તમને ખબર નથી લાગતી રસ્તામાં તારો બાપ કાદુ મકરાણી તમામ દાગીના લૂંટી લેશે, તમામ દાગીના લૂંટી લેશે. નીતિમતાના બારવટા તમે કલ્પના તો કરો. હે જોતો માણેક અને મૂળું માણેક કોડીનાર ભાંગવા ગયા, અને છોકરાના પગમાંથી તોડો હોનાનો નીકળતો નહોતો, અને એની માં એટલું બોલી કે માધવ તોડો કાઢી દે, અને હાથમાંથી પગ મુકાઈ ગયો. સાહેબ મૂળું માણેક ને જોધા માણેકના માણસો માંથી કે અસાંજો પેજો નામ હે, દ્વારકાનો નાથ માધવ અને લૂંટાઈ નહીં. સાહેબ આવું નીતિમતા. અને સાસુએ કીધું એટલે વહુ દાગીના પહેરી અને નીકળ્યા. અને વગડાની માલિપા જયારે કાદુ મકરાણી મળે છે ત્યારે એમ કે છે કે મારી સાસુને કઈ નીકળી છું કે બાપ હોય ને તો દીકરીના દાગીના કોઈ દી લૂંટે નહીં. મકરાણી કાદુ મકરાણી એટલું બોલ્યો છે કે બેન હવે લૂંટવાની વાત તો ત્યાં રહી, તું મારી દીકરી છો, મારી વીટી મુર્શદની દીધેલી તને આપું છું, તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને અંગૂઠી આપી છે, અને પ્રતિજ્ઞા કરું છું કે મારું બારવટું હાલે ત્યાં સુધી તારા સીમાડામાં પગ નહીં મૂકું. એટલે કે છે બે નડીના કંઠે ની તરતા લરડામાં કાયો કસુબીનો રંગ, એમાં પીસન રાત્રિ કેરા પાડો નીકાળો માધો આજ લાગ્યો કસુબીનો રંગ, હો રાજ મને લાગ્યો
ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ્ય મેં ચાખ્યો કસુંબીનો રંગ એવા શહીદો ના હો આવા શહીદો ના તક તકતા નિશ્વાસ નિશ્વાસ રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ એ પીધો પીધો કસુંબીનો રંગ રેવાની પીધો કસુંબીનો અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે માતેલા મોરલાના ટૌકા બોલે માતેલા મોરલાના ટૌકા બોલે એ જ ટૌકા બોલે ને ધીરી ધેલણ ડોલે ટૌકા બોલે ધીરી ધેલણ ડોલે સાંજના અંબર ગાજે સાધી સાંજના અંબર ગાજે અને दुनिया केरा सपनों मां कवियों गायो कसूबीनो रंग राजिया गायो कसूबीनो रंग सात सागर ની પાડે સ્વાધીનતા ની કબરૂ માં મેકો માતાજી ને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો બેટા વોની માતાને ભાલે મલ ખાયો ઘોલી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ પેલા તો રંગા દેખીને ડરી ગયા તે ગીલા તમે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ભાઈ એક મિનિટ અમારા દેત્રોદ તાલુકાના દરબાર સમાજના આગેવાન
શ્રી લક્ષ્મણસિંહની એવી ઈચ્છા છે કે શ્રી ભીખુદાનભાઈનું સાલ ઓઢાડી સન્માન કરવું, તો લક્ષ્મણસિંહ સ્વાગત કરે.